આપણે બનાવશું પોપકોર્ન। આપણે થોડું તેલ નાખશું। તેલ આવી ગયા પછી આપણે એની અંદર અડધી ચમચી હળદર ઉમેરીશું, થોડું મીઠું ઉમેરીશું, ત્યારબાદ એની અંદર પોપકોર્ન એડ કરીશું। પોપકોર્નને સારી રીતે મિક્સ કરી લેશું કે જેથી તેલ બધી જગ્યાએ સારી રીતે પહોંચી જાય। પછી એને થોડી વાર આપણે ઢાંકી દેવાનું છે। હવે ધીરે ધીરે પોપકોર્ન ફૂટવા લાગશે। જેમ જેમ મકાઈનો દાણો ગરમ થાય તેવી જ રીતે પોપકોર્ન ફૂટે છે। તમે જોઈ શકો છો। પોપકોર્નને ખોલીને જોઈ લેશું કે પોપકોર્ન રેડી છે। પોપકોર્ન, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।